જાલોદમાં કથિત પ્રેમ સંબંધના વિવાદમાં યુવાન પર જીવલેણ હુમલો. દાહોદ જિલ્લાના જાલોદમાં કથિત પ્રેમ સંબંધના વિવાદે હિંસક વળાંક લેતા એક યુવાન પર ધારદાર હથિયારથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. હુમલામાં યુવાને ગળા, છાતી અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચતા અને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. પોલીસ ફરિયાદ મુજબ ઘાયલ કલ્પેશભાઈ ગરાસિયાના પત્ની સાથે અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતા ધર્મેશ ભુવીરનો કથિત પ્રેમ સંબંધ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી મહિલાને પોતાની સાથે પત્ની તરીકે રાખવા માંગતો. આ બાબતની જાણ થતાં બંને યુવાનો વચ્ચે અગાઉથી વિવાદ ચાલતો. ફરિયાદ અનુસાર જાલોદ બાયપાસ રોડ નજીક આરોપી ધર્મેશ ભુવીરે કલ્પેશભાઈ ગરાસિયાને મળવા બોલાવી તેમના પર ધારદાર હથિયાર વડે હુમલો કર્યો. હુમલામાં ગળા, છાતી અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચતા આસપાસના લોકોએ ઘાયલને તાત્કાલિક સારવાર માટે જાલોદ હોસ્પિટલ ખસેડ્યા. ત્યારબાદ વધુ સારવાર માટે દાહોદની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા. ઘટનાની જાણ થતાં જાલોદ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી. પોલીસે ઝડપી કાર્યવાહી કરી અમદાવાદના વટવા વિસ્તારના રહેવાસી ધર્મેશ ઉર્ફે રાજ કમલેશભાઈ ભુવીરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. પોલીસે સમગ્ર ઘટનામાં નોંધાયેલ ફરિયાદના આધારે હુમલાનું ચોક્કસ કારણ, ઘટનાક્રમ અને અન્ય સંજોગોની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં મામલો કથિત પ્રેમ સંબંધના વિવાદ સાથે જોડાયેલ હોવાનું સામે આવ્યું. જો કે સમગ્ર હકીકત તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. ગઈ તારીખ 26/7/2026 રોજ જાલોદ પોલીસ સ્ટેશન ખાતે આવેલ જાલોદ માસવાડા બાયપાસ પાસે એક કલ્પેશ ગરાસિયા નામના પુખ્તભાઈના માણસને ગળાના ભાગે અને છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઈજા કરેલ હાલતમાં મળી આવેલ હતો, જેને સૌપ્રથમ પ્રાથમિક સારવાર માટે જાલોદની હોસ્પિટલમાં લઈ જવામાં આવેલો હતો. ત્યારબાદ તેને વધુ સારવાર માટે ઝેડસ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવતો. ત્યારબાદ આ જે ઈજા પામનાર છે એના પૂછપરછ કરતા તેના આશરે 5 વર્ષ પહેલાં જીનલ નામની દીકરી સાથે એના લગ્ન થયેલા હતા અને આ જીનલ છે એ સૌપ્રથમ અમદાવાદમાં વટવા ખાતે રહેતી હોય. વટવા ખાતે રહેતા એના ભૂતપૂર્વ એમના પ્રેમી સાથે ધર્મેશ સાથે એને પ્રેમ સંબંધ હોય, તેથી ધર્મેશ અવારનવાર પણ આ જે એના જીનલ સાથે સંપર્કમાં રહેતો હોય ને છેલ્લા 3 દિવસથી આ જીનલ સાથે અહીંયા જાલોદ ખાતે રહેતો હોય. ગઈકાલે આ જે ઈજા પામનાર કલ્પેશ છે અને એમની સાથે જે આ ધર્મેશ છે એ બંને ભેગા મળી અને જાલોદ બાયપાસ બાંસવાડા બાયપાસ પાસે આવેલ હતા અને બંને વચ્ચે આ જીનલ બાબતે કોઈ અગમ્ય કારણોસર ઝઘડો થતાં આ જે ધર્મેશ છે એમને પોતાની પાસે રહેલ હથિયાર વડે, તીક્ષ્ણ હથિયાર વડે ગળાના ભાગે અને છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઈજા કરેલ હતી. જે અનુસંધાને આ ધર્મેશના વિરુદ્ધ આના પિતાએ રમેશભાઈ ગરાસિયા નાઓએ ભારતીય ન્યાય સંહિતાની કલમ 109(1) મુજબ ખૂનના પ્રયાસની ફરિયાદ રજીસ્ટર કરવામાં આવેલી હતી અને આ ગુનાના કામે જે ધર્મેશ છે એને હસ્તગત કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ ચાલુમાં છે.